ક્યારેય આપણને આપણો પૈસો કે સમૃદ્ધિ કે ફેસિલિટી એ આપણને સુખી નથી કરતી. આપણા વિચારો આપણને સુખી કરે છે. આપણી સમજણથી આપણે સુખિયા હોઈએ છીએ. ભગવાન કરતા હરતા છે, જે કરે છે તે સારા માટે કરે છે. અરે એમના અપમાનો થાય તો પણ એમાં પણ એવું માને કે આ સારા માટે કરે છે ભગવાન. કેવી રીતે મનાય? પણ આ એમની શ્રદ્ધા હતી. ગઢડાની અંદર આપણું જે મંદિર છે ટેકરા ઉપર, બહુ સરસ ભવ્ય મંદિર છે. હવે ટેકરાની આસપાસ જે આપણી મંદિરની બાઉન્ડ્રી હતી ત્યાં દિવાલ બનાવવાની હતી. પણ આપણને ખબર હતી કે ગામમાં કેટલાક એવા તત્વો છે કે જે વિરોધી છે, જે કંઈક ને કંઈક ચાન્સ શોધતા હોય છે વિરોધ કરવાનો. એટલે વર્ષોથી આપણે કમ્પાઉન્ડ વોલ કરતા નહોતા, કારણ કે ખબર હતી કે વિરોધ થશે જ. કારણ કે ગામનો રેગ્યુલર જે રસ્તો હતો એ તો સાઈડમાંથી સારી રીતે પસાર થઈ જ જતો હતો, પણ 5 ફૂટ જેટલી જે કાંઈ જમીન હતી થોડી કપાય એવું હતું, અને એની સામે બીજા રસ્તાઓ તો પાછા ફાળવવાના જ હતા. પણ ખબર હતી કે વિરોધ થશે. પણ સ્વામીએ કીધું કે હવે કરવું જ પડશે. આપણે ત્યાં આખું પ્રદર્શન ઊભું કરવું હતું, ત્યાં સરસ ભવ્ય ગેટ બનાવવાનો હતો, આખું કેમ્પસ ડેવલપ કરવાનું હતું. એટલે પેલા કમ્પાઉન્ડ તો ક્લિયર કરવું પડે. કમ્પાઉન્ડ વોલ બની અને જે રીતે ધાર્યું હતું વિરોધ પણ થયો. પણ વિરોધ આટલી હદ સુધી નીચે ઉતરી જાય એ કોઈને કલ્પના નહોતી. કેવો કેવો વિરોધ થયો. એ વખતે અમે લોકો નવા સાધુ થવા માટે સારંગપુર આવ્યા હતા, સાધક તરીકે, લેંગા જબ્બામાં, ધોતિયું ને જબ્બો. અને એ વખતે આ બધું બન્યું, વિરોધ શરૂ થયો. એટલે અમને ત્યાં ગરડા મંદિર મોકલ્યા હતા કે કદાચ બધા વિરોધીઓ કંઈક આપણા કેમ્પસમાં ઘૂસી આવે તો થોડાક માણસો હોય તો સારું પડે. એટલે અમે બધા સાધક તરીકે ત્યાં રહેતા હતા. પણ બધી વસ્તુ અમે સાક્ષી તરીકે જોઈ છે કે પરાણે દાદાગીરી કરીને બધી દુકાનો બંધ કરાવડાવે, પછી એનો ફોટો પાડવામાં આવે, ફોટો પાડીને બીજે દિવસે છાપામાં એવું લખવામાં આવે કે આ બીએપીએસ સંસ્થાના વિરોધમાં ગઢડા ગામે સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું. હવે પરાણે દુકાનો બંધ કરાવી હોય, અને બધું અમે નજરે જોતા કે આવું કરે છે. અને સ્વામી બાપાના, પ્રમુખ સ્વામી મહારાજના એવા ચિત્ર વિચિત્ર પોસ્ટર બનાવીને આખા ગઢડા ગામમાં ચોંટાડ્યા. આપણને જોઈને એવું થાય કે આટલા નિષ્કલંક સંત, જેમણે 95 વર્ષની આવરદા સુધી એક પણ કાલી ટીલડી ના લાગે એવા સંત માટે આવી હરકતો કરે છે આ લોકો. ત્યાં હાઈવે ઉપર ચૂનાથી બધું વિરોધમાં સ્લોગન લખી આવે, જેથી પસાર થતા બધા વાહનો બધા એ લોકો વાંચી શકે. અને એકદમ નીચ કક્ષા ઉપર તો ક્યાં ઉતરી ગયા. ગરડા પાસે એક ગામ છે, એનાથી 10 કિલોમીટર દૂર. એ ગામની અંદર જે વિરોધી તત્વ એનો પ્રભાવ થોડો વધારે, તો ત્યાં શું આયોજન કર્યું, એક લારી, એ લારીની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો પધરાવ્યો. કેવી રીતે? ઠાઠડી બનાવી, એમાં ફોટો મૂક્યો, અને કોઈકની અંતિમ યાત્રા કાઢતા હોય ને એવી રીતે અંતિમ યાત્રા કાઢી આખા ગામમાં ઢોલ નગારા સાથે. અને ગામની સીમમાં પછી અંતિમ સંસ્કાર કર્યો. આ કક્ષાનો વિરોધ. અને એ તો નાનું મુઠ્ઠી જેવડું ગામ છે. ત્યાં ફોટોગ્રાફર ને પત્રકારો ક્યાંથી હાજર હોય, પણ એ લોકોને ઇન્ટેન્શનલી હાજર રાખ્યા, જેથી બીજા દિવસે છાપામાં આનું કવરેજ આવે, અને બીજા દિવસે ઘણા બધા છાપાઓમાં આ ઘટના છપાઈ. હવે આ જે અપમાન હતું ને, એ તો હલાવી નાખે એવું અપમાન હતું. ભારત દેશમાં ક્રિકેટરોના પુતળા બળ્યા છે, રાજનેતાઓના પુતળા બળ્યા છે, અરે ફિલ્મ કલાકારોના પણ પુતળા બળ્યા છે, પણ કોઈ સંત મહાત્માનું પુતળું બળ્યું હોય એ ઘટના મને કોઈ યાદ નથી આવતી. કદાચ આ પહેલી ઘટના હશે. આટલી હદ સુધી વિરોધીઓ નીચે ઉતર્યા. હવે આ સમાચાર પ્રમુખ સ્વામી મહારાજને આપવાના હતા. સંતોને તો સમાચાર મળ્યા, બાપાને ખબર નહોતી હજુ શું રિસ્પોન્સ આવશે, શું કરશે બાપા, શું જવાબ આપશે. બધાને જિજ્ઞાસા હતી. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા, અને બપોરે હરિભક્તો સાથે મુલાકાત કરીને થોડી વાર વિશ્રામ કરતા હતા. સ્વામી તો વિશ્રામ કરવાની તૈયારી હતી, અને પથારીમાં બેઠા હતા ત્યારે સંતો ગયા. છાપાનું કટિંગ સાથે હતું, જેમાં પેલું બધું છપાયેલું, અને વાત કરી કે બાપા આવું થયું છે, અને આપના વિરોધમાં બધું છપાયું છે, અને આવું આખું એમણે આખું આવું સેટઅપ કરીને તમારો અંતિમ સંસ્કાર કર્યો. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પેલા સંતનું વાક્ય પૂરું થયું, સ્વામી ખડખડાટ હશે. પેલા સંત કે બાપા શું થયું? સ્વામી કે આપણા કેટલા મોટા ભાગ્ય. અરે ભાગ્ય છે ના,
પ્રમુખ સ્વામી મહારાજ કે બીજા તો મૃત્યુ પામે પછી એનો અંતિમ સંસ્કાર કરે, આ આપણે તો જીવતા જીવ અંતિમ સંસ્કાર થઈ ગયો. કેટલી મોટી વાત કહેવાય. સમજણ તો જુઓ. ઓલવેઝ પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ. અને ભગવાન ઉપર કેવો વિશ્વાસ હશે. એમણે છાપાનું કટિંગ વાંચ્યું પણ નહીં. એમણે એક શબ્દ, એક પ્રશ્ન ના પૂછ્યો કે એ લોકો કેવી રીતે બધું કર્યું. એ લોકો મારા વિરુદ્ધ કઈ સૂત્રોચ્ચાર કરતા હતા? એ લોકો મારા વિરોધમાં કોઈ નારા લગાવતા હતા? છાપામાં છપાયું છે તો પહેલા પેજ ઉપર છપાયું છે કે અંદરના પેજ ઉપર છપાયું છે? એ બધું અગત્યનું છે ને. પહેલા પેજ ઉપર હોય તો બધા વાંચે, અંદરનું તો કોઈક વાંચે કોઈક ના વાંચે. એક પ્રશ્ન એમણે પૂછ્યો નથી. જિજ્ઞાસા માટે નથી પૂછ્યો. દુનિયાને જે કરવું હોય તે કરે. આપણે પ્રામાણિકતાથી ભગવાનને રાજી કરવા કાર્ય કરીએ છીએ તો દુનિયાની ફિકર કરવાની જરૂર નથી. કેવી શ્રદ્ધા હશે, કેવી સમજણ હશે. એ સમજણ એમને સ્થિર રાખતી હતી. હા, બીજું એમનું આત્મજ્ઞાન. પ્રમુખ સ્વામી મહારાજના કોઈ પણ આશીર્વાદ તમે સાંભળો એમાં આત્માની વાત. આપણે આ શરીર નથી, આપણું સાચું સ્વરૂપ આત્મા છે, એ વાત અવશ્ય આવે. આ એક વાત નાની છે, આ એક હકીકતનું અનુસંધાન આપણને રહે ને તોય ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. હકીકત છે કે નહીં? આપણા ભારત વર્ષમાં તો પહેલેથી આ વાત પ્રસિદ્ધ છે. આપણે આત્મા છીએ. કેટલા બધા જન્મના ફેરામાં ભટકીએ છીએ. આ કોને ખબર નથી? આપણે ત્યાં તો ફિલ્મના ડાયલોગ લખાય તો આવા જ લખાય છે ને કે અમારો તો 7 જન્મનો સંબંધ છે. કેમ? આપણે પુનર્જન્મમાં માનીએ છીએ. અને હકીકત પણ એ જ છે. એ તો આ બધું ચક્ર ચાલે છે 84 લાખ જાતિઓનું. પણ આ વસ્તુનું અનુસંધાન રહે ને, આપણું સાચું સ્વરૂપ આત્મા છે. આ શરીર તો એક દિવસ પડવાનું જ છે અને આપણું નથી. ભાડાનું મકાન છે. હવે કેટલા ભજનો, કેટલા કીર્તનો. બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, કેવો મારા ભાઈ આ ભાડુતી બંગલો કેણે રે બંધાવ્યો. સાંભળે છે ને બધા? આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે, કે કોણ જાણી શકે કાળને રે કાલે વાણું કેવું વાશે. કોઈ જાણતું નથી. આ હકીકત છે. દુનિયામાં બધું અનિશ્ચિત છે. બધું જ અનિશ્ચિત છે. પરીક્ષામાં પાસ થશું કે નહીં અનિશ્ચિત છે. રસોઈ સારી બનશે કે નહીં, ગમે તેટલા સારા પ્રયત્ન કરો હોય, અનિશ્ચિત છે. ક્યારે બળી જાય કઈ નક્કી નહીં. સારું પાત્ર મળશે કે નહીં લગ્ન માટે, અનિશ્ચિત છે. કારણ કે ઘણીવાર ચોરીમાં બહુ સારું લાગતું હોય પણ અઠવાડિયા પછી ખબર પડે કે આ તો જુદું જ નીકળ્યું. બધું અનિશ્ચિત છે. એક જ વસ્તુ નિશ્ચિત છે, જે આ પૃથ્વી પર જન્મ્યો છે એ એક દિવસ મૃત્યુ પામવાનો છે. આ એક જ વસ્તુ નિશ્ચિત છે. અને આ વસ્તુનું અનુસંધાન જો રહે તો ઘણો ફાયદો થઈ જાય એમ છે. આપણું સાચું સ્વરૂપ આત્મા છે. ગમે તેવા અહંકાર લઈને આપણે ફરીએ પણ એક દિવસ મૃત્યુ થવાનું છે. બહુ સરસ વાત લખી છે બ્રહ્માનંદ સ્વામીએ કે કડા વેઢ વીંટી મોતી पैर काने महा जोर से मुछ मरोड़ता है, चले देखत अपनी छाईड़ी को टेढ़ी पाग बांधी तान तोड़ता है, तन अतर तेल फूलेल लगावत नेह त्रिया संग जोड़ता है, ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसे नहीं छोड़ता है. कड़ा वेढ़ वींटी मोती पैर काने महा जोर से मुछ मरोड़ता है. યુવાનની વાત કરે છે. હાથમાં કડા પહેર્યા હોય. આ જૂનવાણી સ્ટાઇલ છે. અત્યારે બધા બેન્ડ આવી ગયા જાત જાતની ડિજિટલ વોચ આવી ગઈ. મહા જોર સે મૂછ મરોડતા હે. અત્યારે દાઢીની સ્ટાઇલ છે. દાઢી રાખે છે. જાતના બધા પટ્ટીઓ પડાવે છે. ખાંચા પાડ્યા હોય વાળમાં. ચલે દેખત અપની છાંયડી કુ, પોતાને છાંયડી જોયા કરે. તડકામાં ચાલ્યો જતો હોય તો પડછાયો જોયે કે આપણી ચાલ તો બરાબર છે ને, સ્ટાઇલ તો આપણી બરાબર છે ને. ટેઢી પાઘ બાંધી તાન તોડતા હે. પેલા પાઘડીઓનો જમાનો હતો. હવે હેરસ્ટાઇલ આવી ગઈ, વાંકી ચૂકી, આમ કલર આવી ગયા એમાં પાછા લાલ, પીળા, લીલા, સફેદ, જાતના કલર કરે છે. આ બધું છે. તન અત્તર તેલ ફૂલેલ લગાવત નેહ ત્રિયા સંગ જોડતા હે. બધા ટાઈફા કરી લો પણ બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે દેખ કાલ કિસે નહીં છોડતા હે. કોઈને નથી છોડવાનું. નારાયણદાસે બહુ સરસ વાત કરી છે. એક વખત એક ઉંદરડાએ ભૂલમાં દારૂ પી લીધો.
એની વાત લખે છે કે જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલેજી, મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલેજી. ભૂલમાં કોઈ દારૂની બોટલ આડી પાડી હશે ને એમાંથી ટીપા પડતા હશે તો ભાઈ ઉંદરડાના મોઢામાં 2-3 જતા રહ્યા. ઉંદરડાને તો કેટલો જોઈએ, 3-4 ટીપામાં તો એવો નશો ચડ્યો કે મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલેજી. બહાર આવી ગયો ચોકની અંદર, આને રફે દફે બધાને કરી નાખું. ક્યાં ગયા બધા બિલાડા, આવી જાવ સામે. રોજ રોજ અમારે તમારેથી ડરતા ફરવાનું? આજે એક એકને દેખાડી દઉં, બધાને મસળી નાખું. કે મનમાં જાણે મુજ સરીખો રસિયો નહીં કોઈ રાગીજી. એને તો એવું જ થવા માંડ્યું કે હું જ દુનિયાનો રાજા છું. આ બધા બિલાડા આપણને શું કરી લેવાના? પણ બહાર તાકી રહી બિલાડી લેતા વાર ન લાગીજી. બિલાડી બહાર રાહ જોઈને જ બેઠી હતી. જેવો ચોકમાં આવ્યો એક જ ઝપાટામાં પૂરો કરી નાખ્યો. એમ આપણે જાત જાતના નશાની અંદર રહેતા હોઈએ છીએ. આપણા ક્લાસમાં સૌથી વધારે હોશિયાર આપણે, 1લો નંબર આપણો આવે. આપણા ગામમાં સૌથી વધારે પૈસાવાળા આપણે. અહીંયા આપણું બહુ ચાલે, આપણો બહુ પ્રભાવ છે અહીંયા. આપણે કહીએ એમ જ થાય. બધા જાત જાતના નશાની અંદર ફરતા હોય છે માણસો. પણ બહાર તાકી રહી બિલાડી લેતા વાર ન લાગીજી. એ થવાનું. તો આ શરીર, એમાં આપણે મહેમાન છીએ. મહેમાન જ છીએ. આ ભાડાનું મકાન છે. આપણું સાચું સ્વરૂપ આત્મા છે. અને ખરેખર જો આ વાત મનાય તો સંપૂર્ણ જીવન એક નાટક બની જાય. આપણે રોલ ભજવવા માટે આવ્યા છીએ. આ રોલ છે. જે કાંઈ આપણું નામ છે, રમેશભાઈ, મહેશભાઈ, કાનજીભાઈ, શ્યામજીભાઈ, પરસોત્તમભાઈ, જે હોય તે, પણ એ પાત્ર આપણને મળ્યું છે નિભાવવા માટે. આ શરીરમાં આપણે એક રોલ ભજવવા આવ્યા છીએ. આની આવરદા પૂરી થશે, રોલ પૂરો કરીને પછી બીજા શરીરમાં, પછી ત્રીજા શરીરમાં. આની પૂર્વે કેટલા બધા શરીરમાં રોલ ભજવીને તો બેઠા છીએ આપણે. હવે ખરેખર જો રોલ મનાઈ જાય ને તો આ લોકના કોઈ દુઃખ, કોઈ માન અપમાન, કોઈ વસ્તુ આપણને અડી ના શકે. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે અહીંયા નાટક ભજવાતું હોય આ મંચ ઉપર, અને એક માણસ રાજા બન્યો હોય, અને રાજાની હાથી ઉપર આમ સવારી નીકળે, એન્ટર થાય, હાથી ઉપર બેસીને રાજા, ભવ્ય મ્યુઝિક વાગતો હોય, એમ કરીને આખા રાજાની ભવ્ય સવારી નીકળે. આ બાજુ બધા 4-5 જણા સેવક બન્યા હોય, એ બધા જય જયકાર કરે, રાજા સાહેબની જય, રાજા સાહેબની જય. અને ઉપર પેલો હાથી ઉપર એક્ટર બેઠો હોય, એ આમ છાતી ફુલાવીને બેઠો હોય, હું તો રાજા છું. પણ અંતરમાં એને મનાય કે હું રાજા છું? એને ખબર છે કે આ કોકના ભાડે લાવેલા કપડાં પહેર્યા છે, હમણાં નીચે ઉતરશું પછી આપવાના છે ને. પેલા એ શરત કરી છે કે પરસેવાળા નહીં આપતો, નહીં તો હું તારું ભાડું પાછું નહીં લઉં, વધારે ભાડું લઈશ. એને મનાઈ નહીં જાય કે હું રાજા છું. એને ખબર છે કે હું રોલ ભજવું છું, હું રાજા નથી. ટીપુ સુલતાન બન્યો હોય કોઈ, તો એ મ્યુઝિક સાથે એન્ટર થાય. કદાચ ડ્રામાની અંદર એવું પાત્ર, એવો સીન આવતો હોય કે એની પત્ની મૃત્યુ પામી હોય અને રાજાએ શોક કરવાનો હોય, તો રાજા ડ્રામામાં બોલશે બધું કે હે પ્રિય, તારા વગર હું નહીં જીવી શકું, તારા વગર એક એક દિવસ મને એક વર્ષ જેવો લાગશે. અને રડે, કકળાટ કરે, બધું કરશે, પણ એને અંતરમાં દુઃખ હશે. કારણ કે એને ખબર છે કે હું પાત્ર ભજવું છું અને આ પાત્ર ભજવે છે, આ કાંઈ સાચું નથી. આ તો એક ડ્રામા છે, એક નાટક છે. જો ખરેખર એવું મનાય, તો આત્મ સ્વરૂપ મનાય, તો આ એક રોલ જ છે રીતસરનો, બીજું કાંઈ નથી. પ્રશ્ન ત્યારે સર્જાય છે જ્યારે આપણે રોલને જ સાચો માની લઈએ છીએ. તમે સાંભળ્યું હશે, એક ભાઈ ડ્રામાની અંદર મહારાણા પ્રતાપ બન્યા હતા. પછી એને ખરેખર મનાઈ ગયું કે હું જ મહારાણા પ્રતાપ છું. ડ્રામા પૂરો થયો, લોકોએ કીધું ભાઈ હવે કપડાં લાવો, મૂકવા છે પેક કરીને. કે કોની પાસે કપડાં માંગે છે? મહારાણા પ્રતાપ સાથે વાત કરે છે, ખબર પડે છે કે નહીં, કઈ અદબ જેવું છે કે નહીં? અને તો ભાલો ને પેલા આર્મર ને યુદ્ધનો સીન હશે, તો યુદ્ધમાં જે કપડાં પહેરે ને પેલા ખીલાવાળા, એ બધા કપડાં પહેર્યા હતા, હાથમાં મોટો ભાલો, ઢાલ, એ બધા સાથે તો બાર રોડ ઉપર ગયો.
બસમાં ચડ્યો એટલે બસમાં બધાને પેલા ખીલા વાગે, આર્મરના આજુબાજુ વાળાને, બધા હેરાન થાય કે કોણ ચડી ગયું છે, ક્યારે ઉતરશે. ટિકિટ ચેક કરી ગયો કે ભાઈ ટિકિટ લીધી છે, કે કોની પાસે ટિકિટ માંગે, ઓળખે છે કે નહીં, મહારાણા પ્રતાપ સાથે વાત કરે, અદબથી વાત કર. અને જે બધા પેસેન્જર હેરાન થાય બધાને વિચાર આવે કે હવે આ ઉતરે તો સારું. પેલો કંડક્ટર હોશિયાર હતો, એણે ડ્રાઈવરને કહી રાખ્યું કે હું જ્યારે તને ઈશારો કરું ને ત્યાં બસ ઊભી રાખજે. એટલે વારાફરતી બધા સ્ટેશન આવતા જતા હતા, એમાં કંડક્ટરે એક ઈશારો કર્યો એટલે પેલા બસ ઊભી રાખીને પેલો કંડક્ટર જોરથી બોલ્યો, ચિત્તોડગઢ. એટલે મહારાણા પ્રતાપ ઉતરી ગયા. એને તો મનાઈ ગયું હતું ને કે ચિત્તોડગઢ જ મારું ઘર છે. પણ જ્યારે રોલ સાચો મનાઈ જાય ત્યારે પ્રશ્નનો પાર નહીં. હવે એનો અર્થ એ નથી કે રોલ ભજવવા બેઠા છીએ તો કર્તવ્ય ના નિભાવવું. હા, બાકી અહીંયા કીર્તન ગાઈને ગયા હોય ને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એ ભૂંડા ના હક ના મરો, બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. આ બધું અહીંયા સત્સંગમાં સાંભળીને ગયા હોય અને પછી ઘરે જઈને નશો ચડી જાય, કોઈ કોઈનું નથી, તો પાછો પ્રશ્ન. કર્તવ્ય નિભાવવાના છે. હા, એમાંથી છટકબારી શોધવા જ્ઞાન નહીં વાપરતા. પાછા સંસાર માંડ્યો છે તો હવે વાળંદે પલાળી હોય દાઢી, પછી મૂંડવી તો પડે જ ને, અધૂરું થોડું છડાય. તો જ્યારે વિચાર કરવાનો હતો ત્યારે કર્યો નહીં, હવે જ્યારે પલાળી જ દીધું છે તો હવે મૂંડવું પડે, હવે કર્તવ્ય નિભાવવું પડે. હવે છટકબારી તરીકે નહીં વાપરતા. નહીં તો એક ભાઈને વળી જે ચડી ગયું તે ઘરે ગયા અને બરાબર સ્કૂલમાંથી દીકરાની ફી માટે ફોન આવ્યો હશે, એટલે એના ધર્મપત્નીએ કીધું કે દીકરાના સ્કૂલની ફી ભરવાની બાકી છે, કાલે ભરી આવજો. કોણ દીકરો, કોનો દીકરો, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જે કેફ ચડ્યો, જે કેફ ચડી ગયો. ને ધર્મપત્ની કે એ બધું તો રહેવા દો, પણ કાલે સવારે શાકભાજીમાં શું ખાઈશું એ ખબર નથી, તો આખા ઘર પરિવારનું પોષણ કરવાનું છે, જરાક શાક લેતા આવજો. કે કોણ ઘર ને કોનો પરિવાર, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. પેલા ધર્મપત્નીએ તો એ બધું સુકાન પછી પોતે સંભાળી લીધું કે આ કંઈક જુદા નશામાં લાગે છે. થોડા દિવસ થયા ને ભાઈ બીમાર પડ્યા, અને જે ભયંકર બીમાર પડ્યા, પથારીમાંથી ઊભા ના થઈ શકે, એટલી અશક્તિ. અને ધર્મપત્નીને વિચાર આવ્યો કે આ લાગ આવ્યો છે. એટલે સવારથી જ તો સત્સંગમાં જતા રહ્યા, સવારથી મંદિરે માળા કર્યા કરે, પ્રદક્ષિણા કર્યા કરે. પેલો ઘરે એકલો પથારીમાં પડ્યો, હલી ના શકે. આખો દિવસ એના ધર્મપત્ની ઘરે જ ના આવ્યા, મંદિરે જ રહ્યા. રાત્રે ઘરે ગયા, પેલો કે ક્યાં ગઈ હતી, અહીંયા હું આખો તડપીને મરી રહ્યો છું, ખાવાનું શું, મારી વ્યવસ્થા શું, પાણી પીવા માટે પાણી નથી મળ્યું, આખો દિવસ શું કરે છે તું? પેલા ધર્મપત્ની કે કાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, વ્યવસ્થા જાતે કર લો બધી. તો એવું નથી કરવાનું, છટકબારી શોધવાની નથી, કર્તવ્ય નિભાવવાના છે. પણ ડીપ ડાઉન અંદર આ સમજણ રાખવી પડશે કે આ શરીરની અંદર આપણે મહેમાન છીએ અને એક દિવસ આ રોલ પૂરો કરીને જવાનું છે. આ બધી સમજણો જ આપણને જતે દાડે સુખી રાખે છે, એનાથી જ આપણને શાંતિ રહે છે. એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવા મળે. બીજો એક એમનો જીવન સંદેશ હતો કે ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ આટલું બધું વિચરણ કર્યું, પણ કોઈ પણ જગ્યાએ એમને 10 મિનિટ વધારે રોકવા હોય તો એક વ્યસની માણસને સામે લાવીને ઊભો રાખી દેવાનો. અવશ્ય એમને સમજાવે જ વ્યસન મૂકવા માટે. અત્યારે ભારત દેશમાં હું ખાલી તમાકુની વાત કરું, 26.7 કરોડ લોકો તમાકુ ખાય છે. 26 કરોડ એટલે 25% વસ્તી થઈ ભારતની. અને આ તો મેં ખાલી તમાકુની વાત કરી. દારૂવાળા જુદા, ડ્રગ્સવાળા જુદા, ગાંજાવાળા જુદા, અફીણવાળા જુદા. ખાલી તમાકુ જ 26 કરોડ લોકો ખાય છે. અને કેટલો પૈસો બરબાદ થાય છે. એક માણસ તમાકુ, ગુટકા કે માવા ખાતો હોય તો રોજનું કેટલું ખાય? મેં એક ભાઈને પૂછ્યું હતું, એણે કીધું સ્વામી આમ તો લિમિટ ના હોય, આ જ્યારે મોજ આવી જાય તો 100, 150, 200 થઈ જાય, પણ રોજના કદાચ આપણે 40 ગણીએ તો 26 કરોડ ગુણ્યા 40 કરો
1,000 કરોડ રૂપિયાની રોજ ભારતવાસીઓ તમાકુ ખાઈ જાય છે. 1,000 કરોડ રૂપિયાની. આ દેશ ગરીબ છે? કોણ કે છે ગરીબ છે? અને આની સાથે નુકસાન કેટલું? પૈસાનું નુકસાન, તંદુરસ્તીનું નુકસાન, અને ઝઘડાનું કારણ પણ ઘણીવાર વ્યસનો હોય છે. જે ઘરમાં દારૂ પીવાતો હોય ત્યાં ઝઘડાનું મૂળ પણ એ જ હોય, મારપીટનું મૂળ પણ એ જ હોય. તો વ્યસનો તરફ ક્યારેય ના વળવું. વળી ગયા હોય ભૂલમાં નાનું સરખું પણ, ખાસ કરીને યુવાનોને, કારણ કે મોટે ભાગે વ્યસનની શરૂઆત થાય છે યુવાન અવસ્થામાં. એ દેખાદેખી કરીને ટીવીમાં જોવે પેલો સિગરેટના સુટ્ટા મારે છે, સ્ટાઇલ મારે છે, આપણને એમ થાય ચાલો આપણે આ કરવા જેવું હશે. લોકો આપણા તરફ થોડા આકર્ષાય, પણ એ આકર્ષણ કરવા જેવું નથી. 2016માં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ સુરતમાં ઉજવવાનો હતો. એમાં બધા શો તૈયાર કરવાના હતા. તમે અહીંયા 2 દિવસ પહેલા શો જોયો હશે, મુક્તાનંદ. તો મુક્તાનંદ શોનું બધું શૂટિંગ ને બધું કરતા હતા. એમાં એક વિચાર એવો આવ્યો કે એની અંદર જો એવા માણસોના આપણે ઇન્ટરવ્યૂ લઈએ કે જે ખરેખર જેને કેન્સર થયું હોય વ્યસનને લીધે, જે હોસ્પિટલમાં પડ્યા હોય, જેની ટ્રીટમેન્ટ ચાલતી હોય કે ઓપરેશન ચાલતું હોય, એવા માણસોના ઇન્ટરવ્યૂ લઈએ. એ લોકો જો પોતાના મુખે કહેશે ને કે ભાઈ વ્યસન છોડી દો, તો કદાચ લોકો છોડી દે. એટલે બધા ફોટોગ્રાફર ને કેમેરામેન ને બધાની ટીમ સાથે અમે કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં જે છે ત્યાં બધા સંતો ગયા. હવે જે કેમેરામેનની ટીમ હતી, 5 જણ હતા, એમાં એ કોઈ સત્સંગી નહોતા. એ બધા પ્રોફેશનલ બહારથી આવેલા, મુંબઈથી આવેલા. અને બધા ઇન્ટરવ્યુ બધું ચાલુ કર્યું બધાનું. જ્યાં આગળ પુરુષો હોય ત્યાં સંતો જઈને પૂછતા હતા કે કેમ છે, શું છે, શેનું ઓપરેશન કરાવ્યું છે. પણ એવી ભયંકર પરિસ્થિતિ હતી ત્યાં. કોઈકનો ગાલ આખો કાઢી લીધો હોય, કોઈકનું આ આખું કાઢી લીધું હોય, કોઈકનું ગળું આખું બંધ થઈ ગયું હોય, કોઈકને અહીંયા કાણું પાડીને જમવાનું આપવાનું હોય, કોઈકને અહીંયા મોટી ગાંઠ હોય, ગળું હલી ના શકતું હોય. એવા બધા દ્રશ્યો ત્યાં આગળ હતા. અને ત્યાં જઈને જેવી વાત કરી કે કોઈને કાંઈ બોલવું છે, દુનિયાને મેસેજ આપવો છે, અને ઘણા બધા લોકો બોલવા તૈયાર થઈ ગયા. અને એમાં જે બોલ્યા છે લોકો, એક ભાઈએ એવું કીધું કે મારા જીવનમાં મારો એક જ સંકલ્પ હતો કે મારો દીકરો ભણી ગણીને એન્જિનિયર બને. એના માટે વર્ષોથી હું પૈસા જમા કરતો હતો, કારણ કે અમારી પરિસ્થિતિ સાધારણ છે. પણ અત્યારે મારો દીકરો હજી 12મા ધોરણમાં છે, એમાં મને કેન્સર થયું. આ 6 મહિનાથી હું હોસ્પિટલમાં છું. પણ જેટલા પૈસા મેં દીકરાને ભણાવવા માટે ભેગા કર્યા હતા એ બધા આ દવાના ખર્ચામાં વપરાઈ ગયા. મને હવે અફસોસ એ છે કે હું મારા દીકરાને ભણાવીશ કેવી રીતે. પૈસાની બરબાદી થાય છે. એક ભાઈ એવું બોલ્યા કે અમારે એક જ દીકરી છે, બીજું કોઈ સંતાન નથી. અમારા પતિ પત્નીને એક જ વિચાર હતો કે એક દીકરી છે, પણ અમારે દીકરાની જેમ મોટી કરવી છે. અને એના લગ્ન એવા ધામધૂમથી કરવા છે કે આખું ગામ જોતું રહી જાય. પણ અમે થોડી ઘણી જે કાંઈ મૂડી જમા કરી હતી એ બધો ખર્ચો આ દવાની અંદર, આ ઓપરેશનની અંદર, આ કેન્સરની ટ્રીટમેન્ટમાં વપરાઈ ગયો. હવે અમારી દીકરીના લગ્ન અમે કેવી રીતે કરી શકશું? આ તો લગ્નની ને પૈસાની વાત કરું છું. પરિવાર આખો રખડી પડે. એક માણસને વ્યસન હોય ને એને સ્વાસ્થ્યનું નુકસાન થાય તો એક માણસ પૂરતું દુઃખ નથી રહેતું, એ આખા પરિવારને ભોગવવું પડે છે. એક 36 વર્ષનો યુવાન, એણે વાત કરી હતી કે સ્વામીજી, મને ખબર હતી કે સિગરેટ પીવાથી કેન્સર થાય, મને ખબર હતી, ઉપર લખ્યું હતું સ્મોકિંગ કિલ્સ, પણ છતાંય બેક ઓફ ધ માઇન્ડ એક એવો વિચાર કે બધાયને ક્યાં થાય છે કેન્સર? ક્યાં બધાયને થાય છે? ઘણા 80 વર્ષે પીતા હોય છે, કેન્સર થયું જ નથી હોતું. અને ઉદાહરણ એના રાખીને બધા આગળ વધતા હોય છે કે આ દાદાને કાંઈ નથી થતું તો આપણને કાંઈ નહીં થાય. પણ એ પૂછીને નથી થતું. આણે એવું કીધું કે મને ખબર હતી કે આનાથી કેન્સર થાય છે, પણ મને એમ કે તો મોટી ઉંમરે થશે ને ત્યારે જોયું જશે. એણે કીધું હું 36 વર્ષનો છું, ડોક્ટરે મને કીધું છે કે તમારે 3rd સ્ટેજનું કેન્સર છે, તમારી પાસે 6 મહિનાથી વધારે નથી, 6 મહિનામાં તમારું મૃત્યુ થશે. એ કે મારા નાના નાના બાળકો છે, મારી યુવાન પત્ની છે, એ બધા મારા પર મારા વગર રખડી પડશે. અને મને અફસોસ હવે એ થાય છે કે હું જીવનમાં શું કરી બેઠો. મારું જીવન તો બરબાદ કર્યું, મારી સાથે સાથે મારો આખો પરિવાર તહસ નહસ થઈ જશે. પણ હવે મારા હાથમાં કાંઈ નથી. એક ભૂલ, એક વ્યસન કરવાની ભૂલ મને ક્યાંથી ક્યાં જિંદગીમાં ફેંકી દીધો. તો પ્રમુખ સ્વામી મહારાજનો આ એક મેસેજ છે, તમે વ્યસન મુક્ત હો તો બીજાને પ્રેરણા આપજો. અને યુવાનો બેઠા છે એમને ખાસ વાત કરું છું, ક્યારેય જીવનમાં આ ચાળો નહીં કરતા.
ઘણા બધા એના મનમાં એવા સંકલ્પો હોય છે કે આપણે બધું એકવાર ટેસ્ટ કરી લેવું. હા, ઘણા એવા હોય છે ને, આપણે જીવનમાં બધું એકવાર ટ્રાય કરી લેવું છે. તો સાપ કરડે ત્યારે કેવો અનુભવ થાય એ એકવાર ટ્રાય કરજો ને. કરશો? ઝેરના પારખા ના હોય. સાયનાઇડનો ટેસ્ટ કેવો છે, કરો પારખા. એ ના કરાય. ઝેરના પારખા ના કરાય. એમાં ઝેર છે, એ ઝેરને ક્યારેય અડાય નહીં, એનાથી દૂર રહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજનો બહુ મહાન અને વિશાળ સંદેશ હતો. ક્યારેય પણ જીવનમાં આ વસ્તુને અપનાવતા નહીં, કારણ કે આ વ્યસન જે ભયંકરતા નોતરે છે. અને અત્યારે તો આખો સમાજ સપડાયેલો છે. હું ત્યાં ગઢડામાં આપણા મંદિરના કેમ્પસમાં બેઠો હતો, અને ત્યાં ગામના 6-7 છોકરાઓ રમતા હતા. 6ઠું 7મું ભણતા હશે બાળકો. હું એ કહેવા માંગુ છું, ગામડામાં, નાના નાના ગામડાઓમાં પરિસ્થિતિ કેવી છે. 6ઠું 7મું ધોરણ ભણતા 5-6 છોકરાઓ ત્યાં દૂર રમતા હતા બગીચામાં. અને મને સહેજે સહેજે જિજ્ઞાસા થઈ કે બાળકો શું રમે છે ને શું વાતો કરે છે. ચલો જઈએ, મળીએ, પૂછપરછ કરીએ. હું જેવો નજીક ગયો એટલે 2 બાળકોએ પોતાના પીઠ પાછળ આમ હાથ રાખીને કંઈક સંતાડી દીધું. એટલે મેં કીધું શું છુપાવો છો, કઈ છુપાવવાની રમત રમો છો? હવે આ 5-6 બાળકો હોય ને, એમાં એકાદો ચાડી ચુગલીખોર હોય જ, જે બધું કહી દે. એટલે એક છોકરો બોલો કે સ્વામી એમના હાથમાં ગુટકા છે. મેં કીધું દેખાડ. તો બંનેના હાથમાં ગુટકાની પડીકી હતી. કેટલામું ભણો છો? એક 6ઠું ભણતો હતો ને એક 7મું ભણતો હતો. મેં કીધું શરમ આવે છે, તમે આટલી નાની ઉંમરે ગુટકા ખાવ છો? તો એક છોકરો બોલ્યો કે એમાં શું સ્વામી, અમારા આખા ક્લાસમાં લગભગ બધા ખાય છે. કેવી પરિસ્થિતિ હશે? મેં કીધું એમ આખો ક્લાસ ખાય છે? તો બીજો બોલ્યો એ કે સ્વામી છોકરીઓ ખાય છે. હવે 6ઠા ધોરણમાં 7મા ધોરણમાં આ પરિસ્થિતિ, અને 6ઠા 7મા ધોરણવાળા ગુટકાના રવાડે ચડે. ઘરેથી પૈસા આપતા હશે કે રોજ એ ગુટકા ખાઈ શકે? ઘરેથી કદાચ મા બાપ પૈસા નહીં આપતા હોય તો સમજવાનું કે આની સાથે સાથે બીજી બદીઓ પણ પેઠી ને. ગમે ત્યાંથી પૈસા લઈ લેવા, પપ્પા સૂતા હોય તો ખિસ્સામાંથી એક નોટ ખેંચી લેવી, મમ્મીના પર્સમાંથી થોડું લઈ લેવું, એ બધું શરૂ થયું હોય ને. એક બદીની પાછળ કેટલું બધું આવે છે. આ બાબતે જાગૃતિ, આપણે પણ જાગૃત રહેવું, બીજાને જાગૃત કરવા. તો પ્રમુખ સ્વામી મહારાજ રાજી થશે. એમનો આ સંદેશ હતો. તો સુખી થવા માટેના આ બધા સમીકરણો છે. બીજો એક સંદેશ, જીવનમાં હંમેશા ભક્તિ પ્રધાન રાખજો. કારણ કે અલ્ટિમેટલી આપણે આવ્યા છીએ આ સંસારમાં શેના માટે? ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે. બીજું બધું ગૌણ છે, બીજું બધું આજે છે અને કાલે નથી. આ મનુષ્ય જન્મનું એક પરમ ઉદ્દેશ્ય છે, મોક્ષ અને મુક્તિ. એ મુક્તિ ના મળી તો મનુષ્ય જન્મનો કોઈ અર્થ નથી. કેટલા બધા જન્મ લઈને આવ્યા છીએ આપણે. તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે આ જીવ સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ ધાવીને બેઠો છે. કેટલા જન્મ લીધા હશે. એમાં 84 લાખ જાત આવી ગયા. એમાં ક્યારેક આપણે કૂતરોય બની ગયા, વાંદરોય બની ગયા, ક્યારેક મિનિસ્ટર બની ગયા. એક જન્મમાં આપણે એક્ટર હશું, એક જન્મમાં આપણે ડિરેક્ટર હઈશું, એક જન્મમાં આપણે મોટા નેતા અભિનેતા હઈશું. બધું જ બની ગયા છે. રાજા મહારાજા બનીને મોટી સવારીઓ પણ આપણી નીકળી હશે, જય જયકારો પણ થયા હશે. બધું કરીને આવ્યા છીએ. બાકી શું છે? ભગવાનનું ભજન અને ભક્તિ કરવાની બાકી રહી ગઈ છે. એના માટે આ પૃથ્વી પર વારે વારે આવીએ છીએ. તો આ જન્મે ભજન ભક્તિ છોડવી નહીં. પણ ભજન ભક્તિ માટે સરળ રસ્તો કયો છે? એવા સાચા ગુરુને આશરે. એ પણ પ્રમુખ સ્વામી મહારાજ જુઓ, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. આ તો શાસ્ત્રીજી મહારાજનો પ્રદેશ છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને એમણે ઓળખ્યા પછી કેવી ગુરુ ભક્તિ અદા કરી છે. શાસ્ત્રીજી મહારાજનું વચન જે પ્રમાણે હોય એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ ફરે. યોગી બાપાની મરજીને ક્યારે એમણે લોપી નથી. તો આ પણ એક મહાન સિદ્ધાંત છે, ભજન ભક્તિ કરવી, અને એ પણ સાચા ગુરુને આશરે. સાચા ગુરુને આશરે. અને ખરેખર આપણા મોટા ભાગ્ય છે એવા સાચા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતનો આ પ્રદેશમાં આટલો બધો યોગ આપણને પ્રાપ્ત થયો છે. બહુ દુર્લભ વાત છે. હા,
સાચા એ શબ્દ જ બહુ અગત્યનો છે. આજકાલ દુનિયા છે ને આખી નકલની છે, બધું નકલી મળે. બધું જે વસ્તુ પ્રસિદ્ધ થઈ, ફેમસ થઈ, એ બધી વસ્તુની તમને ડુપ્લિકેટ મળી રહે, બધું. અમારા સદગુરુ સંત છે આપણા ડોક્ટર સ્વામી, એક વખત મુંબઈ ગયા અને જો નકલ વસ્તી કેટલું ઓરિજિનલ લાગે એની વાત કરું છું. મુંબઈ ગયા હતા, એક હરિભક્તના ઘરે વિલે પાર્લે વિસ્તારમાં પધરામણી હતી, ભોજન હતું. તો પધરામણી થઈ, ઠાકોરજીને મેવો ધરાવ્યો, ઠાકોરજીને થોડું ફ્રૂટ ધરાવેલું હતું અને ત્યાં આગળ એક કેરી પડી હતી. તો બીજું બધું ફ્રૂટ તો ભગવાનને ધરાવ્યું. ડોક્ટર સ્વામીએ સંતને એવું કીધું, સાથે જે સંત હતા એને, કે ભગવાન માટે તો પૂરતું ભોજન છે, કેરીને બધું પ્રસાદ બધાને થઈ રહે એટલો છે, એટલે આખી કેરી જે છે જે હજી કાપી નથી એને આપણે ભેગી લઈ લેજો, આપણે ત્યાં મંદિરે ઠાકોરજીને ધરાવશું. એટલે સંતે તરત જ ડોક્ટર સ્વામીની આજ્ઞા થઈ એટલે કેરી લીધી, કેરી હાથમાં લઈને તરત પાછી મૂકી દીધી. ડોક્ટર સ્વામી કે કેમ પાછી મૂકી દીધી? પેલા સંત કે સ્વામી આ તો દેખાય છે કેરી, બાકી પ્લાસ્ટિકનું રમકડું છે. એક કેરી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ ખબર નથી પડતી. આ દુનિયામાં બધું ડુપ્લિકેટ મળે અને ડુપ્લિકેટ વસ્તુ ઓરિજિનલ કરતાંય ઘણીવાર સારી લાગે, એટલી સારી લાગે ભલ ભલા ભરમાઈ જાય. હાસ્ય કલાકારો પ્રસંગ કે છે કે એક વખત એક ગામની સીમમાં સાપ નીકળ્યો. સાપ નીકળ્યો એટલે સહેજે સહેજે ગામમાં તો ટોળું જમા થઈ જાય અને ગ્રામવાસી હોય ને એને સાપ બાપથી બીક ના લાગતી હોય બહુ, એટલે બધું ટોળું જમા થઈ ગયું. કોઈ કાંકરી ચાળો કરતું હતું. અમે ઘણા પાછા એવો એક્સપર્ટ હોય સાપ પકડવા વાળા, એટલે એક અમુક લોકો પેલો ડબ્બો લઈ આવ્યા કે ડબ્બામાં પૂરી દઈએ. એક ભાઈએ કંઈક પેલું દાંડિયા સાથે દોરી બાંધી કે આમાં લાગ કરીને આમાંથી પકડી લઈએ, અને એ બધું ચાલતું હતું. નાના નાના બાળકો સાપને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા. સાપ પણ બરાબરનો ગુસ્સે થયો હતો, ફૂફાડા મારતો હતો, આટલો આટલો ઊંચો થતો હતો, ઉછળતો હતો, અને એ બધો કોલાહલ ચાલતો હતો ને ત્યાં એક જમાનાના ખાધેલ 75-80 વર્ષના દાદા આવ્યા લાકડીના ટેકે. એ છોકરાઓ શેનો ગોકીરો કરો છો? કે દાદા સાપ નીકળ્યો છે, એ દૂર ખસો દૂર ખસો, મને ત્યાં જવા દો. ત્યાં ગયા અને સાપ તો પેલો કોબ્રા હતો, ઝેરી સાપ. એ સાપને ત્યાં જઈને દાદાએ લાત મારીને ત્યાં પગ મૂક્યો કે તારામાં તાકાત હોય તો મને ડંખ માર. પેલો સાપ તો થોડી વાર જોઈ રહ્યો કે આવા દાદા પહેલી વાર જોયા, મને ચેલેન્જ આપે છે. હું કિંગ કોબ્રા જ્યાં નીકળ્યું ત્યાંથી લોકો આઘા પાછા થઈ જાય ને મને ડંખ મારવાની ચેલેન્જ. હજુ તો સાપ કંઈક વિચાર કરે ત્યાં દાદાએ ફરીથી પાટું માર્યું, ફરીથી લાત મારી, પાછો પગ મૂક્યો, તારામાં તાકાત હોય તો ડંખ માર. અને પછી તો સાપ જે ગુસ્સે થયો, 1 2 3 ડંખ મારીને જેટલું ઝેર હતું બધું કાકાના પગમાં ઠાલવી દીધું. અને કિંગ કોબ્રા જેવો કરડે 3 વખત એટલે તો ઝેરની માત્રા એવી હોય, બીજી જ સેકન્ડે પેલો ચક્કર ખાઈને નીચે પડે. પણ દાદા તો એમને ઊભા હતા. પેલો સાપ વિચારમાં પડી ગયો કે આવા દાદા તો જિંદગીમાં પહેલી વાર જોયા, ઇમ્પોર્ટેડ દાદા લાગે છે. 3 ડંખ માર્યા, બધું ઝેર મારું ખલાસ થઈ ગયું, દાદાને કાંઈ ના થયું. એટલે સાપ તો બિચારો હવે કરવું શું, ઝેરેય નથી રહ્યું, એટલે તો જગ્યા શોધીને માગ શોધીને સાપ તો ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો. પણ આ દ્રશ્ય પાછળ બધા જે જુવાનિયા જોતા હતા એ લોકો બોલ્યા કળિયુગ આવી ગયો ભાઈ, કળિયુગ આવી ગયો. કે સરપય ખોટા થઈ ગયા અને સરપના ઝેરેય ખોટા થઈ ગયા, કળિયુગ. એટલે પેલા દાદા કે સરપય ખોટા નથી, સરપના ઝેરેય ખોટા નથી, આ પગ ખોટો છે, એ પ્લાસ્ટિકનો લગાડેલો છે. એ પ્લાસ્ટિકના પગમાં બિચારા સાપય ભૂલ ખાઈ જતા હોય. આ દુનિયા એવી છે કે નકલ વસ્તુ અસલ કરતા પણ વધારે અસલ લાગે છે. અસલ નકલનો ભેદ પારખવો ખૂબ મુશ્કેલ બની ગયું છે, હવે ખૂબ મુશ્કેલ બની ગયું. દંભ કપટને આધારે બધું ચાલે, અને એમાંય છેતરામણીનો જમાનો. કેવી છેતરામણી. દિલ્હીની અંદર આપણો ઉત્સવ હતો ને, અક્ષરધામનું ઉદ્ઘાટન મહોત્સવ, તો દિલ્હી શહેર એક બાબત માટે પ્રસિદ્ધ છે. જેમ બધા શહેરોની જુદી જુદી વિશેષતા હોય, બધા શહેરોનું કાંઈક ને કંઈક વખણાતું હોય. જેમ ઢાકાનું મલમલ વખણાય, બનારસની સાડી વખણાય, નડિયાદી ભૂસું વખણાય, ભાવનગરની 3 વસ્તુ વખણાય: ગાય, ગાંડા અને ગાંઠિયા. ગાંઠિયા તો ભાવનગરના વખણાય જ છે. ગાય તમે ભાવનગરના કોઈ પણ ગલીમાં જાઓ ને એકાદી રખડતી ગાય મળી જાય. અને ગાંડા એટલા માટે
કે ભાવનગરનું જે રેલવે સ્ટેશન છે ને છેલ્લું સ્ટેશન છે, પછી આગળ દરિયો આવી જાય, ટર્મિનસ છે. એટલે ભૂલમાં જે કાંઈ ગાંડા ટ્રેનમાં ચડી ગયા હોય એને ક્યાં ઉતરવું પડે? ભાવનગર. બધા શહેરની જુદી જુદી વસ્તુ વખણાય એમ દિલ્હીના ઠગ વખણાય. એવા ઠગ તમને ખબર જ ના પડે કેવી રીતે છેતરી લે છે. એટલે આપણે જ્યારે દિલ્હી અક્ષરધામમાં સમયો કર્યો ત્યારે આયોજન એવું હતું કે રોજ 2000 લોકો દર્શનાર્થીઓ આવે. એ 2000 એ દિવસે અક્ષરધામ જોવે, બીજે દિવસે બીજા 2000 આવે, ત્રીજે દિવસે ત્રીજા 2000 આવે. હવે આ 2000 દર્શનાર્થીઓ આવે, એમને તો બિચારાને ખબર ના હોય કે દિલ્હી કેવી ડેન્જરસ જગ્યા છે આ બાબતે, ઠગ બાબતે, અને કેવા કેવા ઠગ અહીંયા હોય છે. એટલે ત્યાં સભાની અંદર 5 મિનિટની એક જાહેરાત થતી હતી રોજ. જે હરિભક્તો એ દિવસે આવ્યા હોય એમની સભા થાય અને સભામાં જાહેરાત કરવામાં આવે કે તમે બધા દિલ્હી આવ્યા છો, અક્ષરધામ તો જોશો, પણ તમે ઘણા બધા ખરીદી કરવા પણ જશો બહાર. પણ ખરીદી કરવા જાવ ત્યારે ધ્યાન રાખજો, દિલ્હી ઠગનું શહેર છે, એટલે છેતરાઈ નહીં જતા. જે વસ્તુ લો એ પારખા કરીને લેજો. પછી એક દ્રષ્ટાંત આપવામાં આવતું હતું કે થોડા દિવસ પહેલા આપણા એક હરિભક્ત મોબાઈલ ફોન લેવા ગયા. એ વખતે નોકિયાના પેલા કીપોર્ડ વાળા ફોન નવા નીકળ્યા હતા. 2005ની વાત છે. બીજા કઈ લેટેસ્ટ ફોન હતા નહીં, કીપેડ વાળા જ વધારે હતા. તો કે આપણે એક હરિભક્ત ફોન લેવા ગયા અને ફોન જોયો, સારી રીતે ચારી બાજુથી નીરખીને તપાસ કરી, પછી પહેલાને આપ્યો કે આ પેક કરી દો. તો પહેલા એ હરિભક્તની નજર સામે બોક્સમાં પેક કર્યો અને એ જ બોક્સ એને હાથોહાથ આપ્યું. અને ઉતારે આવીને પેલા હરિભક્તે બોક્સ ખોલ્યું તો અંદરથી સાબુ નીકળ્યો. લક્ષ નાયા કરો, વગર પાણીએ નવડાવી ગયો. આ જાહેરાત ત્યાં રોજ થતી. પછી કહેતા કે જો આવા બધા ઠગ હોય છે દિલ્હીમાં કે તમારી નજર ચૂકવીને ક્યારે મોબાઈલના ખોખામાં સાબુ નાખી દેશે ખબર નહીં પડે. એટલે જે કાંઈ પણ વસ્તુ લેજો એ દુકાન છોડતા પહેલા ખાતરી કરજો ને પછી દુકાન છોડજો. આવી બધી જાહેરાતો ત્યાં કરતા હતા. એ વખતે અમે બધા કોલેજમાં ભણતા હતા અને કોલેજમાંથી બધા યુવકો આ સમયાનો લાભ લેવા ગયા હતા. અમે પણ આ જાહેરાત સાંભળી જ હતી અને મારી સાથે 8-10 જે યુવકો હતા એ બધા ખરીદી કરવા ગયા. મારી નાની કંઈક સેવા આવી ગઈ હતી એટલે હું રોકાયો હતો, હું નહોતો ગયો. અને સાંજે બધા ખરીદી કરીને આવ્યા તો કોઈ કે 20 શર્ટ લીધા, કોઈ કે 25 શર્ટ લીધા, કોઈ કે 30 શર્ટ લઈ લીધા. મેં કીધું આટલી બધી ખરીદી કરીને આવ્યા બધા, કરે કે આ બધા શર્ટ આની કિંમત ખબર છે કેટલા? કે 40 રૂપિયામાં શર્ટ મળે છે. અને ત્યારે શોર્ટ શર્ટની ફેશન હતી. તો એ બધા શર્ટ લઈ આવ્યા હતા, લીટીવાળા ને ચેક્સવાળા ને જુદા જુદા કલરના. મેં કીધું 1, 2, 5 લો તો બરાબર છે, આ 25 શર્ટ લઈ લીધા, 30 શર્ટ લઈ લીધા, પણ કે 40 રૂપિયામાં શું ખોટું છે? આપણે પાછા ઘરે જઈને બધા 50, 70, 80 વેચશું તો આપણો ખર્ચો નીકળી જશે. ગુજરાતી માણસ હોય ને એટલે વેપારનો વિચાર પેલો આવે ને કેવી રીતે નફો કમાવો આમાંથી. એટલે પછી મેં કીધું ખોલો તો ખરા કેવા શર્ટ છે, આખા ટ્રાય કરીને જોઈએ. તો જેવું પેકેટ ખોલ્યું, કોલર અને આટલું કાપડ જ હતું, શર્ટ જેવું કઈ હતું જ નહીં અંદર. બહારથી પેકેટ જો ને તેમ લાગે સરસ મજાનો શર્ટ છે, પણ ખાલી કોલર હતો, 2 બટન અને આટલું કાપડ, બસ. બીજું પાછળ બધું પૂઠું ને કાગળ જ ભર્યા હતા. 40 રૂપિયામાં કઈ કાકાનો દીકરો થોડો થાય છે કે આ શર્ટ બધું તમને આપી દે આટલું સસ્તાની અંદર. હવે આ પ્રસંગ અહીંયા ત્રાજ ગામ છે ને, ત્રાજ ગામમાં મેં આ પ્રસંગ કીધો અને સામે 3-4 યુવકો જે હશે હસવાનું બંધ જ ના કરે. મેં કીધું કેમ આટલું બધું હસો છો? તો કે સ્વામી અમારી સાથે આવું થયું હતું. અમે એકલા નહોતા ટૂંકમાં. પણ આવા ઠગ, આવી છેતરામણી દુનિયા. જે વસ્તુ ફેમસ થાય એ વસ્તુ માટે લોકોએ લખવું પડે કે ભાઈ અમારી બીજી કોઈ શાખા નથી, આ ઓરિજિનલ છે, આ સિક્કો જોઈને જ લેજો, આ ટ્રેડમાર્ક જોઈને જ લેજો, આ સ્ટીકર જોઈને જ લેજો. નકલની દુનિયા, નકલનો જમાનો. વડોદરાનો લીલો ચેવડો બહુ વખણાય, એમાંય જગદીશનો લીલો ચેવડો બહુ વખણાય. ઘણા બધાને ખબર હશે જગદીશનો લીલો ચેવડો. પણ તમે ટ્રેન સ્ટેશનની બહાર નીકળો કે બસ સ્ટેન્ડની બહાર નીકળો, ત્યાં પેલી મેઇલ ગંદી છે અને કોઈકને ખબર ના હોય ને ઘરવાળાએ કીધું હોય કે ત્યાં વડોદરા ઉતરવાના છો તો જગદીશનો ચેવડો લેતા આવજો. ભાઈ આમ ઉપર નજર કરે તો બધી દુકાનનું નામ જગદીશ, બધી દુકાન લાઈનમાં જગદીશ 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 જગદીશ. ઓરિજિનલ જગદીશ કોણ? પેલા એ નામ રજીસ્ટર કરાવ્યું ઓરિજિનલ વાળાએ કે એ નામ બીજા કોઈ રાખી ના શકે, એકવાર તમે રજીસ્ટર કરાવો. તો આ લોકો શું કર્યું, શ્રી જગદીશ લગાડી દીધું. જુદું નામ છે ભાઈ, જગદીશ ક્યાં છે? આ તો શ્રી જગદીશ છે.
પાછું શ્રી આટલા અક્ષરે લખે ને જગદીશ મોટા અક્ષરે લખી. પેલા અજાણ્યાને તો ખબર જ ના પડે. આણે બોર્ડ માર્યો, અમારી બીજી કોઈ શાખા નથી. આ લોકોએ બોર્ડમાં, અમારી બીજી કોઈ શાખા નહીં. જવા દે ને, લખવામાં શું જાય છે? તો દુનિયા આખી નકલની છે, છેતરામણીની છે. એક સારી વસ્તુ, એક સારો વિશ્વાસપાત્ર મજૂર નથી મળતો આ દુનિયામાં. એવું વાતાવરણ થઈ ગયું છે. એમાં આ બધા સંતો, કવિઓ, શાસ્ત્રો એક વાત કરે છે કે ભગવાન ભજવા હોય તો એક જ ઉપાય છે કે માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ, અંતકાળે સગું નહીં કોઈનું રે. ભગવાન ભજવા હોય તો એવા સાચા સંતની સેવા કરજો, એવા સાચા સંતનું સેવન કરી લેજો, એવા સાચા સંતને ગુરુ બનાવજો. હવે સાચા સંત આપણે શોધવા ગયા હોત તો ક્યારે હાથમાં આવે? સહેજે સહેજે. પહેલા તો ઘણાને ખબર જ નથી કે સાચાની પરખ શું છે. સાચા ખોટાની પરખ તો ખબર હોવી જોઈએ ને, એ જ ખબર નથી. શું સારું બોલતા હોય એટલે સાચા સંત? એવું નથી. બોલવું એ તો એક કળા છે. જેમ કોઈકને સારું ગાતા આવડે, જેમ કોઈકને સારું ચિત્ર દોરતા આવડે, જેમ કોઈકને સારું નૃત્ય કરતા આવડે, એમ કોઈકને સારું બોલતા આવડતું હોય, કોઈકને ગાતા આવડતું હોય. અરે કોઈક તો પોતાના વાણીથી ધારે ત્યારે લોકોને હસાવી શકે અને ધારે ત્યારે લોકોને રડાવી શકે. એ તો વાણીનો કમાલ છે. એ સંતનું લક્ષણ નથી. સંતના લક્ષણ શું કીધા છે શાસ્ત્રોમાં? ટોળા ભેગા થાય, મોટા મોટા ટોળા એની પાછળ ફરતા હોય નહીં. શું કહે છે શ્રીમદ ભગવદ્ ગીતા? નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંગને. આ બધા સંતના લક્ષણ છે. આ સાધુની પરખ છે. જેમાં અહંકાર ના હોય એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. એમાં અહંકારનો લેશ નહીં. અને અત્યારે ગુરુદેવ મહંત સ્વામી મહારાજ, લેશ માત્ર અહંકાર નહીં. તમે ખાલી દર્શન કરો, ખબર પડી જાય કે અહંકારનો છાંટો નથી આમની અંદર. લેશ માત્ર અહંકાર નહીં. આટલું મોટું કામ ચાલે છે આ સંસ્થામાં. અત્યારે દર અઠવાડિયે એક હરિમંદિર બને છે. આપણું જે પેટલાદનું મંદિર છે એવું અઠવાડિયે એક હરિમંદિર બને છે. પણ તમે મહંત સ્વામીજી મહારાજના દર્શન કરો, એમના ચહેરા પર આટલો પણ ભાર ના જોવા મળે. એ ક્યારે ભૂલમાં એવું ન બોલે આ બધું મેં કર્યું છે, મારા પ્રતાપે થયું છે. લેશ માત્ર અહંકાર, નમ્રતાની મૂર્તિ. પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા સંત. નિર્માન મોહા જીત સંગ દોષા. એમની અંદર આસક્તિ ના હોય, સંસારના સુખ પ્રત્યે એમની દોડ ના હોય. મહંત સ્વામી મહારાજનો પહેલો અનુભવ હું કહું છું તમને. અહીંયા નડિયાદની અંદર અમદાવાદી બજારમાં પ્રતિષ્ઠા હતી. કદાચ 2003 કે 4 નો પ્રસંગ છે. દીક્ષા મહોત્સવ હતો. અમે બધા છાત્રાલયમાંથી અહીંયા લાભ લેવા માટે આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના મને દર્શન થયા હતા. પણ આ સમયા નિમિત્તે એક મિત્રએ એવું કીધું કે એક મોટા સંત છે મહંત સ્વામી મહારાજ, સદગુરુ સંત છે, ચાલો એમના દર્શન કરવા માટે જઈએ. એટલે એ બધા મિત્રોની સાથે સાથે હું પણ દર્શન કરવા ગયો. ત્યારે મહંત સ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા. એમનું ભોજન ચાલતું હતું અને સામે થાળ પડ્યો હતો અને થોડું થોડું જમતા હતા. હવે થાળમાં તો ઘણી બધી વસ્તુ દેખાય. એમાં કેરીનો રસ હતો, બીજું પણ ઘણું બધું હતું. એક વિશિષ્ટ પ્રકારના બિસ્કિટ મેં જોયા. અને મહંત સ્વામી મહારાજે બિસ્કિટ જમતા હતા, એકદમ હસતા હસતા આનંદથી જમતા હતા. મને તો આ બિસ્કિટ જબરજસ્ત લાગે છે કે આ સ્વામીજી જમીન પછી પ્રસાદમાં આ બિસ્કિટ આવે ને તો મજા આવી જાય. એમ એક નવી વસ્તુ આપણે ચાખવા મળે, મજા આવે. એટલે હું રાહ જોતો હતો, મનમાં સંકલ્પ કર્યો કે આ બિસ્કિટ આપણને પ્રસાદમાં મળવું જોઈએ, તો ચાખીએ. એમનું ભોજન પૂરું થયું અને જે કાંઈ પ્રસાદ થોડો ઘણો ત્યાં જે હાજર હોય બધાને વેચવામાં આવ્યો. એમાં સદનસીબે મારા હાથમાં જે પેલું બિસ્કિટ આવ્યું. જોરદાર મજા આવી ગઈ. ક્યાં સુધી? જ્યાં સુધી હાથમાં હતું ત્યાં સુધી. જેવું મોઢામાં મૂક્યું ત્યારે ખબર પડી કે આ તો થ્રેપ્ટીનનું બિસ્કિટ હતું. પૂઠા ચાવતા હોય ને એવું લાગે. મને થયું કે આ સંત જ્યારે જમતા હતા ત્યારે તો હસતા હસતા આનંદથી જમતા હતા. આપણને એવું લાગે કે આ આખી દુનિયાનો જે કાંઈ રસાસ્વાદ છે બધો આ બિસ્કિટમાં હશે. એવા આનંદથી મહંત સ્વામી મહારાજ જમતા હતા. અને મારા તો મોઢામાં ના ગયું. પસ્તાવો થયો. આના કરતા કેરીના રસનો સંકલ્પ કરવા જેવો હતો. ખોટી જગ્યાએ ભરાઈ ગયા. તો આસક્તિ નહીં, આ લોકના કોઈ પણ સુખમાં આસક્તિ નહીં. એવા સાચા ગુરુ પાસે જવાનું હોય. હા, નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા. નિરંતર ભગવાનમાં રત હોય. એક સેકન્ડ માટે પણ ભગવાનને ના ભૂલે.
વિનિવૃત્ત કામા, આ લોકની કોઈ ઈચ્છાઓ એમને ના થાય. ચાલો ફરી આવીએ, ચાલો એક આંટો મારી આવીએ, ચાલો જરા કુદરતી દ્રશ્યો જોઈ આવીએ, આવો કોઈ સંકલ્પ આપણે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંસાઈ મહારાજમાં નથી જોયો. તો આવા જે લક્ષણ હોય, એ લક્ષણવાળા જ્યાં સંત દેખાય, એ સંતને ગુરુ બનાવાય. એ સંત આપણા ભવસાગરનો બેડો પાર કરે. એ સંત આપણી જન્મો જન્મની ભટકણ તાળે. અરે એવા સંતના દર્શન માત્રથી જન્મો જન્મના પાપ બળી જાય. આ સાધારણ વાત નથી. આવા સંતની પ્રાપ્તિ થવી એ ખરેખર બહુ મોટા ભાગ્ય હોય તો થાય. અને આ સંતની દયા અને કરુણા કેટલી છે, કેવી દયા કેવી કરુણા. એક દર્શન થાય. આ સત્સંગ એવો પ્રતાપી છે, આ સત્સંગ એવો પાવરફુલ છે. સુરતની અંદર આપણા એક સંનિષ્ઠ કાર્યકર ધીરેન્દ્રભાઈ વીછી, વર્ષો પહેલાનો પ્રસંગ છે, 1971. એમને ત્યાં સંતાનનો જન્મ થયો, નામ પાડ્યું જયેન્દ્ર. હવે જયેન્દ્ર 4 વર્ષનો થયો. 4 વર્ષનો બાળક પણ હજુ કશું બોલે નહીં. સામાન્ય રીતે 1.5-2 વર્ષે તો બાળક બોલવા માંડે. 4 વર્ષનો થાય, કશું બોલે નહીં. વર્તન એટલું વિચિત્ર, જે હાથમાં આવે એ ખાઈ જાય. બાળકને માટી ભાવે, કારણ કે પેલી સુગંધ આવતી હોય, પણ સિમેન્ટ કોઈ બાળકને ના ભાવે. આના હાથમાં તો સિમેન્ટ આવે તો સિમેન્ટ ખાઈ જાય, પથરા આવે તો પથરા ગળી જાય. જે હાથમાં આવે એ બધું ખાય. અને ચાલવાની સ્ટાઇલ વિચિત્ર, શરીરમાં બળ પણ કંઈક થોડું વિચિત્ર પ્રકારનું. એક વખત એના માતૃશ્રી અનાજ સાફ કરતા હતા, પાછળથી વળગ્યો તો ડોકી મરડી નાખી. એટલે મમ્મી પપ્પા માતા પિતા બંને ચિંતામાં કે આ બાળકનું શું થશે, આ 4 વર્ષનો છે, બોલતો નથી, વિકૃત વર્તન છે. એ વખતે 1971માં સાંકરી મંદિરમાં પ્રતિષ્ઠા હતી. સુરત પાસે એક નાનું ગામ છે સાંકરી. પ્રમુખ સ્વામી મહારાજ 1971માં જ ગુરુપદ ઉપર આવ્યા હતા. યોગીજી મહારાજ અંતર્ધાન થયા. તો આ જયેન્દ્રના માતૃશ્રીએ ધીરેન્દ્રભાઈ એમના પતિદેવને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે અહીંયા પ્રતિષ્ઠા છે, સમયો છે, આ જયેન્દ્રને તમે એમની પાસે લઈ જાઓ. કંઈક એ આશીર્વાદ આપશે, કંઈક ધબ્બા આપશે તો આનું સારું થશે. બાકી તો આ મોટો થઈને કેવો થશે કંઈ સમજાતું નથી. એટલે 4 વર્ષના જયેન્દ્રને લઈને આખો સંઘ સુરતથી જતો હતો. બધા સાંકરી પહોંચ્યા. સાંકરીની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એની સભા ચાલતી હતી. સમયો તો ધામધૂમપૂર્વક સંપન્ન થયો. સભા ચાલતી હતી. મંચ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા, બીજા બધા સદગુરુ સંતો વિરાજમાન હતા. અને પેલા ધીરેન્દ્રભાઈ, એમને બધા સદગુરુ સંતો ઓળખે, એમનું સમર્પણ એવું, મોટા કાર્યકર. એટલે 4 વર્ષના છોકરાને લઈને મંચ ઉપર ગયા. અને ત્યાં મંચ ઉપર પ્રમુખ સાહેબ મહારાજની સામે પેલા દીકરાને મૂક્યો. પ્રમુખ સાહેબ મહારાજ પૂછ્યું કે આ શું? કે બાપા દીકરો છે, આશીર્વાદ આપ્યા. પછી એને વાત કરી કે બાપા 4 વર્ષનો થયો, હજુ કંઈ બોલતો નથી, જે હાથમાં આવે એવું ખાઈ જાય છે, વિકૃત વર્તન છે. મને તો શંકા છે કે આ મોટો થઈને શું કરશે, કે બાપા કંઈક આશીર્વાદ આપો. એ બધું જ્યારે ધીરેન્દ્રભાઈ બોલતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખડખડાટ હશે. ધીરેન્દ્રભાઈ કે બાપા હું મારું દુઃખ વર્ણવું છું, તમને હસવું આવે છે? તો સ્વામી કે તને ખબર છે આ કોણ છે? ધીરેન્દ્રભાઈ કે બાપા મને તો ક્યાંથી ખબર હોય, આપ કો કોણ છે, આપ સર્વજ્ઞ છો. તો પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજ આફ્રિકા ગયા હતા. અને ત્યાં નૈરોબીની અંદર એક નેશનલ પાર્કમાં જ્યારે યોગી બાપા ગયા ત્યારે ગોરીલા વાંદરા ઉપર એમની દ્રષ્ટિ પડી ગઈ હતી. એ ગોરીલો વાંદરો સીધો તારે ત્યાં આવ્યો છે. તો ધીરેન્દ્રભાઈ કે બાપા હું જ મળ્યો તમને, બીજા કોકને બટકાડવો હતો ને? સ્વામી કે પણ હવે આપણે ઠાકોરજીની પ્રસાદીનું પાણી આપીએ છીએ, બધું સારું થઈ જશે. તો પછી સ્વામીએ ઠાકોરજીના પ્રસાદીનું પાણી ભરી આપ્યું. અને અત્યારે એ જયેન્દ્ર, અત્યારે તો એમના દીકરા સાધુ થવા આવ્યા છે, પૂજ્ય વેદ કીર્તિ સ્વામી સંત થઈ ગયા, એમના દીકરાના દીકરા. અને જયેન્દ્રભાઈ એટલા બુદ્ધિશાળી, એવા મોટા બાળ કાર્યકર, ખોજ અને કફન જેવા સંવાદો કદાચ આ ગામમાં પણ ભજવાયા હશે. એના લેખક એટલે જયેન્દ્રભાઈ વીછી, એ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ. પણ આપણને મહિમા એ સમજાય કે યોગીજી મહારાજ સહેજે સહેજે કોઈક ગોરીલા વાંદરા ઉપર દ્રષ્ટિ કરે તો એ ગોરીલા વાંદરાની 184 કપાઈ જાય, એ સીધો મનુષ્યમાં જન્મ મળે, એ પણ નિષ્ઠાવાન સત્સંગીને ત્યાં જન્મ મળે અને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થાય. એટલો તો ખાલી આ પુરુષની દ્રષ્ટિનો પ્રતાપ છે. એ ગુરુના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. એ પ્રમુખ સ્વામી મહારાજ અને એ મહંત સ્વામી મહારાજ જેવા સાચા સંત, એનું જો શિષ્યત્વ યથાર્થપણે આપણે પ્રાપ્ત કરી શકીએ
તો ખરેખર આ જન્મ મરણના ફેરા ટળી જાય. આ મંદિર બનાવ્યું છે એ સાર્થક થાય. આ લોકોના મોક્ષ માટે બનાવેલું મંદિર છે. જેને કોઈને પણ જાણે અજાણે યોગ થઈ જાય, ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે કોઈ જાણે અજાણે સ્વામિનારાયણ બોલશે એનું પણ આપણે કલ્યાણ કરવું પડશે. એના માટે આ મંદિર છે, કલ્યાણ માટે છે, સર્વ પ્રકારનું કલ્યાણ, આ લોકનું અને પરલોકનું. તો એવા સાચા સંતના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો આપણને યોગ થયો છે, આપણને એમની ઓળખાણ થઈ છે. ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ. તો એ ભાગ્યને આપણે યથાર્થપણે ઉજાગર કરીએ. એમની ભક્તિ કરીને, એમની સેવા કરીને, એમની આજ્ઞા પાળીને આપણે આ આખું એ સાર્થક કરી શકીએ. એ જ એમના ચરણોમાં આ દશાબ્દી અવસરે પ્રાર્થના કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.